વાવણું ચાલુ થઈ ગયું ને હજી ઉઠીને ધોઈડા આવે વેલું ના ઉઠાય વણી આવે તો દી કારા તું મને પૂછજે ના તું વાહથી આવીને ડાયરેક્ટ એમ કે હો કેવાનો કાલીનો બહુ હે જો તારી ગાડી લઈ લો એકે એને સાંભળી હકી એમ હે નહીં ને વાતો કરે કારણ કે તમે બધા અભણ હો અભણ ઘોડાને કેમ ઉપર બે કાન નાની અડી જાય એ રીતના ભાઈ અમારું કાઠિયાવાડી કૂતરું હો બહુ જાજી પડે છે તો નમ્ર વિનંતી છે બધા મિત્રોને સ્વેટર પહેરીને એમ જ ધુહામાં કરીને વિડીયો વ્લોગ જોઈ રામ ડેરે ને સ્વાગત છે ભાઈ નવા વ્લોગ વિડીયોની અંદર ફાઇનલી ભાઈ આપણે ઘેર આવી ગયા છે ને સવારના પોરમાં આ તમારો ભાઈ વહેલો ઉઠી ગયો અંધારો હતો ને તો એને ઉઠી ગયો ખાઈ પીને બધું તૈયાર થઈ ગયો છે કારણ કે ભાઈ આજે આપણે કરવાની છે વાવણી માટેના ભાઈ બધા સાધન આપણી પાસે રેડી થઈ ગયા જેમ કે ટ્રેક્ટર જો ટ્રેક્ટર રેડી છે અહીંયા આપણે ભાઈ ખાતર ને બધું એકદમ રેડી છે જોઈ શકો હો આજુ ખરે ભાઈ આપણે હે ને જીરું વાવવાનું છે તો જીરા માટેનું બેસ્ટ ખાતર ભાઈ આપણે કૃષિ ઇન્ડિયા કેલ્સીફોસ ઝિંક સોલ્યુબિલિઝમ એવું કંઈક નામ છે આનું એ લઈ લીધું છે અને જુવારે વાવવાની છે દેખાય અને કોઈ જેટલું 15 વીઘાનું તમને પડું દેખાય એમાંથી આપણે 7 વીઘા જેટલું આપણે જુવાર વાવી દેવી છે 7 વીઘા જેટલું આપણે ભાઈ જુગાર રમવાનું છે એટલે કે જીરું વાવવાનું છે તો પહેલા આપણે ભાઈ વાવ્યું જુવાર આટલા પાર્ટમાં ભાઈ આપણે જુવાર વાવવાની છે ભાઈ હું લોકેશન આવે હું વ્યૂ આવે છે હું હેન્ડસમ બંદો તમારી આમાં ત્રણ ભાઈ વ્લોગ બનાવે છે મજા આયા હાલ ભાઈ તો કરી નાખો મુહૂર્ત આ હે ઓયણીની અંદર ભાઈ ભરાઈ ગયું છે જુવાર અને ખાતર થોડીક વારની અંદર જોઈ લો વાવણી ચાલુ થઈ જાય વાહ ભાઈ વાહ ઓ વાહ ભાઈ વાહ વાહ એના નિશાન માટે ભાઈ લીટો કરે છે દેખાય મારા બાપને કીધું હતું પણ એ લીટો નહીં કરીએ કારણ કે એના બૂટમાં હાલ હાજી નથી લીટો કરીએ ને તો હેઠે દોલો તરિયું વયું જાય હા બાપુ બોલ હું આટા મારો હો કઈ આટા જ મારે ને વણી આવે કે વાવણું ચાલુ થઈ ગયું ને હજી ઉઠીને ધોઈડા આવે વેલું ના ઉઠાય વણી આવે તો દી તમારું તમને ખબર છે ને આજે 5:30 વાગ્યાનો ઉઠી ગયા 5 વાગ્યાનો કોઈ અમે દીઠો નથી ઉઠ્યો એટલે હું ઉઠી જાય 8 વાગ્યા કણે મિત્રો મારા બાપુ ફાકા કેવા મારે તમને ખબર ને હવાના પોરમાં મેં વ્લોગ ચાલુ કરી મૂક્યો તો 7 વાગ્યાનો તો એ ફાકા મારે છે બાપુ બધી પબ્લિક જોઈ છે બધાને ખબર પડવા માંડી તમે ફાકા મારો બહુ ના કહેવાય મિત્રો બહુ કહેવાય ભાઈ થોડીક જીરાની પ્રિપેરેશન કરી નાખી કારણ કે વાલે છે અને જીરાની ઠેલિયું જોઈ લો 8 ઠેલિયું છે કારણ કે આપણે 7 વીઘામાં જ વાવવું છે અને ખાસ પ્રકારનું ખાતર નાખવાનું છે અને જોઈએ હવે લેટ્સ ગો તમામ પ્રકારના ભાઈ ખાતર આપણે આની અંદર ઠલવી નાખ્યા છે 3 વેરાયટી છે બ્લેક વ્હાઇટ અને રેડ જેવું છે જોઈ લો મિક્સિંગ કરી પછી જીરું અંદર નાખી દેવું એટલે કે ક્યુમિન યુ નો ધ મીનિંગ ઓફ ક્યુમિન હિયર ઇઝ ધ ક્યુમિન કોનીકર જીરું ભાઈ વવાતું રહે અને તમારો ભાઈ મસ્તીનો નવો પોશાક કરી લીધો છે કારણ કે જવાનું હોય લગ્નની અંદર આપણી મેના રાણી તૈયાર થઈ ગઈ છે હું ને મારા માતાશ્રી બે આગળ થોડીક વારમાં અંદર નીકળી જવાના હે શરદી થવા માંડી ઘેર આવું તો શરદી થઈ જાય બહાર ગમે એટલું રખડું એમાં ગમે એટલી ટાઈટ પડે ત્યાં કઈ ના થાય બોલો તો ભાઈ પ્રસંગમાંથી વળી પાછા ઘેર આવી ગયા ને જૂનો પોશાક આપણે ધારણ કરી લીધો છે અને આ બાજુ આવીને જોયું તો ભાઈ બધું એટલે બધું વાવણું થઈ ગયું છે બધા એટલે બધા ધોરિયા થઈ ગયા છે વાહ 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 ભાઈ વાહ મેળ પડી ગયો ભાઈ જુગાર રમ્યું હોય એટલે કે જીરું ભાઈ હું જોઈએ હવે કેવું થાય ભેગા ભાઈ આપણે થોડીક જુવારે વાવી દીધી છે કારણ કે ભાઈ ભેહોને જે ખવડાવવા જો ને એટલે અધોઅધ ભાઈ આપણે ભાગ પાડ્યો 7 વીઘાની જુવાર ને 7 વીઘાનું જીરું 7 વીઘાની જુવાર જોતા ખરા ભલા મણા 7 વીઘાનું જીરું આવી ગયું તો ક્યાં સુધી પૂગી જાય પણ ભેહું 7 ભાઈ કંઈક બચાવી રાખવું પડે ને અટણે તમારો ભાઈ જાય છે પ્યાલી અને ચા લઈને ભાઈ મજૂરને ચા પાવા હાટું જાઓ મોજ કરો કંઈ વાંધો નહીં આપણે ભાઈ દઈ દીધો બબ્બે પેલું ભાઈ મેં કીધું મોજ કરો ચા આપણે ભાઈ બહુ જાજીનો હોય માંડવી જોઈ લે ભાઈ બે ભાગની હજી એમને પડી છે તમે કે ભાઈ વેચી કાને નાખતા કારણ કે ભાઈ આમાં અશુદ્ધિ બહુ જાજી છે દેખાય હજી આને ભાઈ ધાર દેવાની એટલે કે શુદ્ધ કરવાની પ્રક્રિયા બાકી છે મજૂરને ચા પીવડાવી દીધો તો ભાઈ આજે ખાસ મિત્રનો આપણો ભાઈ જન્મદિવસ છે તો એના જન્મદિવસમાં ભાઈ આપણે જવાનું છે અને ભેગા ભેગ છે ને થોડીક રીલ્સો આપણે શૂટ કરવાની છે એટલે તમારો ભાઈ થોડીક વારની અંદર નીકળી જવાનો છે અને મેં મારી ગાડી ધોઈ છે ભાઈ આજે સવારનું છે ને હું ધોવા મહેનત કરું હોઉં અને કેવી ધોઈને કેવી ચમકાવી ને તમે જરીક જોજો પેલા પછી મને કીધો તમે જો ના તમે ખાલી જો જોતા ભેહાણ કરી મૂક્યું જો ઓહો જોતા કેટલો હજુ ભેહાણ કરી મૂક્યું ના તમે ખાલી જો તમે ખાલી એકવાર જો ગાડી બે જલ્દી બોલ કલ સુબહ પનવેલ निकलना है તમે જો ખાલી એકવાર ઓહો એ કેવી ચમક ઓહો વાહ ભાઈ વાહ કાંઈ એટલે કાંઈ ના ઘટ્યો ભાઈ ઓહો ગાડી લીધી ને ભાઈ ગાડીની ખરેખર સાચું કહું ને તો એવી ટેવ પડી ગઈ છે ને 2-3 દિવસથી ઘેર પડી હોય ને તો મજા જ ના આવે એમ થાય કે લઈને ક્યાંક ઉપડી પડી લઈને ક્યાંક ઉપડી જાય અટાણે એવી થોડીક હાલત થઈ ગઈ એટલે તમારો ભાઈ ગાડી લઈને જોઈ લો નીકળી ગયો હે બધા મિત્રો થોડાક ભેગો થા હું ઓહો પાણકો તો જો જોઈ લો એ ફોકસ જ નથી થતું જો તો અહીં ભાઈ કેવો પાણકો હે ભાઈ આવા રસ્તા છે અમારે જોઈ લ્યો પાણકો ભાઈ સાઈડમાં કરવા હાટું ગાડી ઊભી રાખી દો
બરોબર રસ્તાની વચ્ચે વચ્ચે જ છે, ગાડી નીકળી ના હાગે. તમે આની કોર કરો ને તોય ના નીકળી ગઈ. જીમ ટીમ કરીને ભાઈ પાણકો રાખ્યો હોય, અટકાવ્યો તમને સાચું કહું ને. અને જો થોડીક ભૂલ રહી ગઈ હતી તો બીજા પાણી પડવાના જ હતા. તો ભાઈ આપણે છે ને અહીંયા આવી ગયા કહીને જોઈ લે આપણી ગાડીમાં પાર્ક કરીને. ઓહો ગાડી જ જો રૂપારી લાગે. એમાં DDIS લખ્યું હોય. આ ગાડીને કોઈ પૂગે? આ ગાડીને કોઈ પૂગે? ફોન આપી પડી ગયા. હરતાનભાઈ કઈનો ફોન કર્યો છે? કેટલા વાગે ખબર છે? 4:30 જેમ વાગવા આવ્યું. જોઈ લો 4:30 વાગી ગયા, હજી નથી આવ્યો. બોલ શું કરતો હે? ઓલો નહીં કરતો હે ને બેટું નહીં. અત્યારે છે ને આપણે ભાઈબંધના જરી ઘેર આવી ગયા. ત્યાં છે ને થોડી રીલ શૂટ કરવાની હતી. કંઈ વાંધો નહીં, રીલ આવી જાય. પણ થોડાક BTS છે ને જોઈ લ્યો કઈ રીતે રીલ શૂટ કરતા હોય. રેડી? હું BTS ઉતારું, આ મારામાંથી BTS ઉતારે. બધા BTS જ ઉતારે. નહીં આવે વાઇડ એંગલ. એનો ફોન આ કારાનો 100 રૂપિયા. મારે કાંઈ એટલે કંઈ ભૂલ થાય છે વિડીયોમાં જાણે. હાલે જોઈ લે ને બસ. ના ઉભા રે, મને હે કામ કરજો. તારે ભાઈ મને પૂછતા નહીં. કારા તું મને પૂછજે. ના તું વાહે આવીને ડાયરેક્ટ એમ કે 100 રૂપિયા કે હાલીને આવી. અડધે સુધી હાલીને આવી. ભરત અમે જો ભરતીનું લખાવતો હોય ને તઈ તારે અહીંયા આવી. તારે આવીને અહીંયા આવીને પેલા જરાક આમ જોવાનું આમાં. હા કાંઈ લોક ચાલુ હે બીજું તમે ગયો લોક ચાલુ હે. ઠંડી શૂટ કરશે જગદીશ. આ જગદીશ પૈસા દેવા આવ્યો ભાઈ લખવા આવ્યો હું અહીંયા. માઈક થઈ મિત્રો આ બધા પાસે ભલે મૂંઘી ગાડી હે આપણે માયનું, પણ તોય સ્પેશિયલ મારી ગાડી બે વાટો તડપતા થાય કે ના ભાઈ તમારી જ ગાડી લઈ લે. જોઈ લે આ ઓલા થાર વાળા ભાઈ, આ ઓલે કિયા વાળા ભાઈ. એવર કિંગ પ્રમોશન બહુ કરે છે ને. કેવાનું કાલીનો બહુ છે. જો તારી ગાડી લઈ લે. હે તારી ગાડી લઈ લે. હા પણ રાખજે ને ભાઈ. હું પાછી મેળા વાળ અમારી લઈ લે. પાછી મેળા હું ને પાછી મેળા હા રેવા દો. જો સેલ્ફ લાગ્યો તો 5-5 લીટર ખાઈ જાય. એ અમાર જો ગમે એટલા લીટર પી જાય એ અમારે જો. એવરેજ નો આંકડો એક એને સાંભળી હકી એમ હે નહીં ને વાતો કરે. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? આમ બધા અમીરના દીકરા તો જોઈ લ્યો. બોલે કાજુ બદામ ખાતા ગઈ હે. આનાથી હે ને બુદ્ધિ વધારે આવે. એ કાજુ બદામ ખાવ બુદ્ધિ વધારે આવે. હે ભ્રષ્ટ થાય. બુદ્ધિ ભ્રષ્ટ થાય. બુદ્ધિ તો ભાઈ ઠોકરો ખાવાથી આવે. મિત્રો બીચ નું ગુજરાતી શબ્દ શું થાય તમને બધાને ખબર હે? જેવી રીતના ડોગ એટલે કૂતરો, બીચ એટલે કૂતરી થાય. એટલે અમે બીચ ઉપર આવ્યા અહીં જોઈ લો. આ અલગ બીચ છે. આ પણ લોકોને એમાં કંઈ ખબર નહીં પડી બીચમાં. તમને કોઈને ખબર પડે બીચ એટલે શું થાય? નહીં ખબર પડી હોય. કારણ કે તમે બધા અભણ હો. અભણ બીચ એટલે દરિયા કિનારો થાય. બીચ એટલે કૂતરી થાય. ભણવા ગયા કદી ચોપડી જોઈ છે? કૂતરી સિવાય વાત જ નહીં આવડી કોઈ દી. જોઈ લો મિત્રો અહીં લોકેશન કેવું છે. ઓય અમારો પગ હલવે રહ્યો. એ હેકર છે ભાઈ, હેકર. હા જોઈ લે અલ્ટ્રા લેવલ ફોટોગ્રાફી કરી છે. ફોટા કોઈ દી પાડ્યા હે નહીં વાતું કરે. ફોટા કોઈ દી પાડ્યા હે એમ કહું. ઇન્સ્ટાગ્રામમાં જે સર્ચ મારી જોજો. ઈ કોણ હે? અમે ઓળખતા નથી. સર્ચ કરવાની શું જરૂર છે અમારે? ગાઈસ આ કૂતરાના કાન તમે જોતા આગળ. એ જોતા આન કાન જોજો તમે ખાલી. ભાઈ ગયો. બેહાણ કરી નાખ્યો આને. જો કેવા કાન આને. કેવા કાન હે? આમ ભાઈ ભેગા થઈ ગયા. ઓલું કાઠિયાવાડી ઘોડાને કેમ ઉપર બે કાન નાની અડી જાય એ રીતના. ભાઈ અમારું કાઠિયાવાડી કૂતરું હો. ઝેર ખાય મિત્રો, માવો ખાય છે. એને ખબર નથી સમસાન બાજુમાં જ છે. તો આ સમસાન ઉપર છે ને એક મસ્તીની ભાઈ રીલ ઉતારી છે. કટલા રીટેક લેવરાવી ત્યાં છે માનવાની રીલ ઉતરી છે. પણ જોરદારની રીલ ઉતરી છે. આખરી માં બે જ રીલ ઉતરી છે. આપણે ભાઈ જાહું જોબરવા. અને આજના સ્પોન્સર કોણ હતું ખબર છે? આજના સ્પોન્સર છે આપણો ખાસ મિત્ર. હેપી બર્થડે, મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. હા આવી ગયા હે ભાઈ. આ ગિફ્ટ દઈ દે ભાઈ આને. ગિફ્ટ ની વાતો કરે. તને સ્વિફ્ટ ગાડીમાં બેહાડે ને એ જ મોટા મોટી ગિફ્ટ હો. તના માટે તારા માટે કહી દઉં એડવાન્સમાં તને ગિફ્ટ દઈ દીધું. ગામ કીનું હે તને ખબર? કીનું હે ગામ? કીના ગામમાં કીના ગામ પાછળ શું દેખાય? શું હે? બારે નહીં લાગ્યો. કાંઈ કહેવાનું મને ક્યાં ઉભો લે થાય કરી લેજો. એકલો જ ઉભો હોય એટલા ને બરકી લેજો. સુરજભાઈ ઢળી ગયો છે કારણ કે અમે બધા વિડીયોનું કામ પતાવી નાખ્યું છે. હવે ભાઈ ફટાફટ નીકળી અહીંથી ઇન ધીસ લક્ઝરીઝ એસી પુશ બટનમાં. તો આમળો હે તો હાલો ભાઈ પાર્ટીમાં. હાલો ભાઈ પાર્ટી. હાલો પાર્ટી. પાર્ટીમાં જાણો બોલ કૂતરાનો રોકેરો ઊભું કર્યું પણ ખ્વાફ હે. જો આ કૂતરાને લીધે આપણો ખ્વાફ હે. એટલે આ રહ્યો અમને રસ્તો દેખાય જ છે. એટલે આપણો કૂતરા ઉપર ખ્વાફ છે. એટલો ગાઈસ તો ફાઇનલી આવી ગયા છે. બધા મિત્રોનો કાફિલો ભેગો થઈ ગયો. જોઈ લો વાથાર, કિયા, થાર, સ્વિફ્ટ બધાથી જોરદાર ગાડી એક જ લાગે છે. આ બધા કોઈ તો નહીં જડીએ કઈ. તો ભાઈ છેલ્લે નક્કી થયું કે બે ગાડી લઈને જઈ.
બે થાર ગાડીઓ લઈને જાય. આપણે આખવાના થાર ઓલ્ડ મોડલ ઓલ્ડ લોગાવાળી અને મેન્યુઅલ એ પાછી. ઓહ ગાઈસ તો ભાઈ થાર ગાડી મેન્યુઅલ ગાડી હાકીને આપણે આવી ગયા ચેસબોર્ડ ઉપર. હાઈડું કહી દે હું 512 GB જોયો 512 GB જોયું કોઈ દી હાઈડું નથી ને કોઈ દી. અભણ ગરીબ ફિઝિક્સ નું કોઈ નોલેજ નથી મિત્રો આનું સમજે. બધા વ્લોગરોએ ભાઈ હે ને કેમેરો મૂકી દીધો ને પછી મેં ચાલુ કર્યો કારણ કે કંઈક દેખાડવું જોઈએ ને કે આપણે હું મગાવ્યું છે. મીઠું હાખે તીખું હાખે અને એક્સ્ટ્રા તીખું હાખે. વડીલ લોકો વાહે જાય લેડીઝ ફર્સ્ટ હોય અને કોણ સમજાવે. તારા હું ગાઈસ અમે ખાઈ લીધું છે મસ્તીનું ખાઈ લીધું છે. મુખવાસ ખાઈને વળી પાછા અમે બેસી ગયા હતા નાગરીને જવાની વાત કરતા હતા પણ મને અંદરનો ભાઈ મુખવાસ બહુ ભાવ્યો. તને ભાવ્યો કે નહીં? એટલે બે મિત્ર જાય છે વળી પાછો મુખવાસ લેવા હતું. જોઈ લો ચેસ બોર્ડ ઉપર જ જાય હજી આપણે. હવે તમને ના લાગે મુખવાસ ખાઈને વળી પાછા આપણે આવતા રહે. તમે કોઈ વાર આવી રીતે મુખવાસ ખાધો હોય ના ખાધો હોય કે ખાધો ના ખાધો હોય કમેન્ટ કરી નાખો બરાબર. હવે ભાઈ ફટાફટ આપણે ઘર ભેગી ના થઈ જાય. આ સાથેનો ભાઈ આજનો વ્લોગ વિડીયો આપણે પૂર્ણ કરી નાખી. વ્લોગ જોઈને મજા આવી ફટાફટ કમેન્ટ કરી નાખો. મારે નેક્સ્ટ વ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામ રામ ડેરા.